ચાલો આજે આપણે આપણી જ ઊર્જા વિશે વાત કરીએ, એને સમજીએ અને જાણીએ કે કેવી રીતે એને બહારના પ્રભાવોથી બચાવી શકાય. સારું, ચાલો અમુક સામાન્ય અનુભવોથી શરૂઆત કરીએ. ઘણીવાર આપણી સાથે આવું બનતું હોય છે, જેમ કે જમતા જમતા અચાનક જીભ ચવાઈ જાય કે પછી રાત્રે સૂતા હોઈએ ને પગમાં એકદમ જોરથી ક્રેમ્પ આવી જાય. ક્યારેક ઊંઘમાં એવું લાગે કે આપણે ક્યાંકથી પડી રહ્યા છીએ અને ઝબકીરે જાગી જવાય. આ બધી નાની નાની ઘટનાઓ છે જેને આપણે મોટે ભાગે અવગણી દઈએ છીએ. પણ શું એ ખરેખર કોઈ મોટો સંકેત આપી રહી છે? જો આવી ઘટનાઓ વારંવાર બનવા લાગે તો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ આપણા ઊર્જા ક્ષેત્ર પર કોઈ બહારના પ્રભાવના સંકેતો છે. સાદા શબ્દોમાં કહીએ તો કોઈ બીજાની નકારાત્મક ઊર્જા આપણા શરીરની ઊર્જાને ડિસ્ટર્બ કરી રહી છે. તો આખરે થઈ શું રહ્યું છે એને સમજવા માટે ચાલો એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. આપણા શરીરને એક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એટલે કે ઘરના વાયરિંગ તરીકે કલ્પીએ. ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આ સમજવું ખૂબ જ રસપ્રદ છે. જરા કલ્પના કરો, જેમ ઘરમાં વીજળી વગર કોઈ ઉપકરણ ચાલતું નથી, બસ એ જ રીતે આપણા શરીરમાં પ્રાણ શક્તિ કામ કરે છે. પ્રાણ એટલે આપણી જીવન શક્તિ. ઘરમાં વીજળી વાયર દ્વારા દરેક જગ્યાએ પહોંચે છે. આપણા શરીરમાં આ પ્રાણ શક્તિ નાડીઓ દ્વારા વહે છે. અને જેમ ઘરના પંખા, ટીવી, ફ્રિજ વીજળીથી ચાલે છે, એમ જ આપણા હાથ, પગ, હૃદય, મગજ બધું જ આ પ્રાણ શક્તિથી ચાલે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, પ્રાણ એ આત્મા નથી. પ્રાણ એ એક મૂળભૂત ઊર્જા છે, એક કરંટ છે. આપણે જે વિચારીએ છીએ, ચાલીએ છીએ, જે શ્વાસ લઈએ છીએ, આપણા શરીરમાં જે લોહી ફરે છે, આ બધું જ પ્રાણશક્તિના કારણે શક્ય બને છે. તો હવે સવાલ એ છે કે આ સરસ ચાલતી સિસ્ટમમાં ગડબડ કેવી રીતે થાય છે? ચાલો સમજીએ કે કેવી રીતે કોઈ બહારનો હાઈ વોલ્ટેજ કરંટ આ સિસ્ટમને ખોરવી શકે છે. જુઓ, બરાબર જેમ ઘરમાં અચાનક હાઈ વોલ્ટેજ આવી જાય તો શું થાય? ફ્યુઝ ઉડી જાય, બલ્બ ઉડી જાય, બરાબર? એમ જ જ્યારે કોઈ કેન્દ્રિત નકારાત્મક ઊર્જા આપણા શરીરમાં પ્રવેશે છે તો એ હાઈ વોલ્ટેજ જેવી હોય છે. આપણું શરીર એને સ્ટોર કરી શકતું નથી. એને બહાર નીકળવાનો રસ્તો જોઈતો જ હોય છે. અને એના કારણે જ થાય છે શોર્ટ સર્કિટ. અને આ શોર્ટ સર્કિટ શું છે? એ જ જેની આપણે શરૂઆતમાં વાત કરી. જીભનું ચવાઈ જવું, સ્નાયુનું ખેંચાવું, અચાનક ક્યાંક દુખાવો થવો. આ બધું બીજું કંઈ નહીં પણ પેલી વધારાની હાઈ વોલ્ટેજ એનર્જીને શરીરમાંથી બહાર કાઢવાની કુદરતી પ્રક્રિયા છે. હવે મનમાં એક બહુ સ્વાભાવિક સવાલ આવે કે ભાઈ, આ બધું તો ઠીક છે, પણ કોઈ વ્યક્તિ પોતાની ઊર્જા બીજા પર મોકલી કેવી રીતે શકે? શું આ શક્ય છે? આની પાછળ એક ખૂબ જ ઊંડી ધ્યાન અને સાધનાની ટેકનિક છે. આમાં સાધક પોતાની બધી જ ઇન્દ્રિયો, પોતાના બધા જ વિચારોને એક જગ્યાએ એટલે કે આજ્ઞાચક્ર, જેને આપણે ત્રીજી આંખ કહીએ છીએ, ત્યાં કેન્દ્રિત કરે છે. શરીરમાં વહેતી બધી જ પ્રાણ શક્તિને ભેગી કરીને એ એક જ બિંદુ પરથી લેઝરની જેમ એક લક્ષ્ય તરફ મોકલવામાં આવે છે. આ માટે અત્યંત એકાગ્રતાની જરૂર પડે છે. પણ ગભરાવાની જરૂર નથી. જેમ આ હુમલાની રીત છે, એમ જ આપણે શરીર પાસે એનાથી બચવા માટે એક જબરદસ્ત કુદરતી સંરક્ષણ પ્રણાલી પણ છે, આપણી અંદર જ. આનો ઉકેલ પણ એટલો જ સરળ છે. આપણા ઘરોમાં જે અર્થિંગનો વાયર હોય છે, એ શું કામ કરે છે? એ વધારાના કરંટને સીધો જમીનમાં ઉતારી દે છે, જેથી ઉપકરણોને નુકસાન ન થાય. બસ એ જ રીતે આપણા શરીરમાં ગ્રાઉન્ડિંગ કામ કરે છે. એ વધારાની નકારાત્મક ઊર્જાને શરીરમાંથી બહાર કાઢીને પૃથ્વીમાં વિસર્જિત કરી દે છે. અને આ ગ્રાઉન્ડિંગનું કામ કોણ કરે છે? એ છે મૂલાધાર ચક્ર. કરોડરજ્જુના સૌથી નીચેના ભાગમાં આવેલું આ ચક્ર આપણો પર્સનલ અર્થિંગ વાયર છે. એ આપણને પૃથ્વી તત્વ સાથે જોડીને સ્થિરતા આપે છે. જેમ કોઈ પણ મોટી ઇમારતનો પાયો સૌથી મહત્વનો હોય છે, એવી જ રીતે મૂલાધાર ચક્ર આપણા સાતેય ચક્રોનો પાયો છે. જો પાયો મજબૂત હોય તો આખી ઇમારત એટલે કે આપણું આખું ઊર્જા તંત્ર સ્થિર અને સુરક્ષિત રહે છે. ચાલો ત્યારે હવે એ જોઈએ કે આ પાયાને, આ કુદરતી ઢાલને આપણે વધુ મજબૂત કેવી રીતે બનાવી શકીએ, અને એ પણ એકદમ સરળ રીતોથી. સૌથી પહેલી અને સરળ ટેકનિક છે ગંધ. આપણી સૂંઘવાલી શક્તિ સીધી રીતે પૃથ્વી તત્વ અને મૂલાધાર ચક્ર સાથે જોડાયેલી છે. ફૂલો, કપૂર, અગરબત્તી કે પછી રસોડાના મસાલા જેવી કુદરતી સુગંધ આપણા ગ્રાઉન્ડિંગને તરત જ મજબૂત બનાવે છે. બીજી રીત છે આસન.
આપણી જે જમીન પર પલાઠી વાળીને બેસવાની પરંપરા છે એ બહુ જ શક્તિશાળી છે, ખાસ કરીને જમતી વખતે. આમ બેસવાથી આપણો મૂલાધાર ચક્ર સ્થિર અને સુરક્ષિત રહે છે અને ખોરાક દ્વારા આવતી ઊર્જાનું પણ રક્ષણ થાય છે. અને ત્રીજું, માટીનો દીવો. માટીમાંથી બનેલા દીવાને પ્રગટાવીને થોડો સમય એની પાસે બેસવાથી પણ આપણે સીધા પૃથ્વી તત્વ એટલે કે માટી સાથે જોડાઈએ છીએ. આ ક્રિયા આપણા જોડાણને વધુ મજબૂત બનાવે છે. આ સિવાય પણ ઘણી સરળ પદ્ધતિઓ છે, જેમ કે ઘાસ પર કે માટી પર ખુલ્લા પગે ચાલવું, પ્રકૃતિને વચ્ચે થોડો સમય પસાર કરવો, અથવા તો થોડીવાર માટે પગને પાણીમાં ડૂબાડીને રાખવા. આ બધી જ ક્રિયાઓ શરીરમાંથી વધારાની ઊર્જાને બહાર કાઢવામાં મદદ કરે છે. તો આ બધી વાતોનો સાર શું છે? આપણે શું યાદ રાખવું જોઈએ? સૌથી મહત્વની વાત એ છે કે રક્ષણ માટે કોઈ બહારની વિધિઓની જરૂર નથી. ઉકેલ, શક્તિ બધું જ આપણી અંદર છે. બહારથી આવતી કોઈપણ ઊર્જાને આપણી પોતાની મજબૂત ઊર્જાથી નિયંત્રિત કરી શકાય છે. મતલબ કે જ્યારે આપણી ગ્રાઉન્ડિંગ સિસ્ટમ મજબૂત હોય તો એ એક રક્ષણાત્મક ઢાલ બની જાય છે. પછી બહારથી આવતી કોઈપણ નકારાત્મક ઊર્જા આપણને અસર કરી શકતી નથી. આપણને સ્થિરતા અને શાંતિનો અનુભવ થાય છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આ આંતરિક ઢાલને, આપણા પાયાને મજબૂત કરવા માટે આજે એવું કયું એક નાનું પગલું ભરી શકાય છે? જો આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારો સહકાર જરૂર આપજો. કોમેન્ટમાં જય બજરંગબલી લખજો અને તમારા પરિવાર અને મિત્ર વર્તુળમાં શેર કરજો. અને સનાતન ધર્મના આવા જ અજાણ્યા તથ્યો અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.